આમોદ જંબુસર વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી। રેલી કેલોટ નજીક મંદિર પાસે પહોંચતા ટ્રેક્ટરો પાર્કિંગ બાબતે પોલીસે રેલી રોકી હતી। પોલીસે ટ્રેક્ટરો આગળ જતા અટકાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। પોલીસ દ્વારા ટ્રેક્ટરોને રોકવામાં આવતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જોકે બાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ સ્થિતિ થાળે પડી હતી અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આગળ રવાના થયા હતા। ઘટનાની જાણ થતાં આમોદના પીઆઈ સહિત આમોદ જંબુસરના ડીવાયએસપી એલ ચૌધરી પણ સ્થળ પર પહોંચી ગયા હતા। પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી। બાદમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી આગળ વધી હતી। હું હવેલીવાલા સાનિયા આજે આ ખેડૂતનું સમર્થન આપવા માટે આવી છું, કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ પ્રશ્ન આપણા યુવાધનનો છે, આપણા ભારત દેશની જમીનોનો છે અને આ આપણા ભવિષ્યનો સવાલ છે। તેથી હું એક યુવાન તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે આજે આ સમર્થનમાં આવી છું, કારણ કે 4 જુલાઈ 2026ના રોજ જે વીજ વિભાગનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ખેડૂતોના હિતમાં નથી અને ભારત સરકાર વિકાસના નામે જે વિનાશ કરી રહી છે એ ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડે છે। જે હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે એવી જ અમારી અપીલ છે। અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? તો બેઝ એ જમીન છે। જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં। મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે, તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।